નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે નવી સિસ્ટમ હવે શું થશે। દરિયાકાંઠા વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં એકાએક જોરદાર ફેરફાર આવ્યો હતો। ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને ગઈકાલની મહત્તમ તાપમાનનો પારો પણ એકાએક જોરદાર રીતે નીચે ઉતરી જતા આજે દરિયાકાંઠાના વિસ્તારમાં લોકોએ સવાર ઝાકળ સાથે ફૂલ ગુલાબી વાતાવરણની મજા લીધી હતી। જોકે આને કારણે વાહન વ્યવહારોને અસર થવાની પામી હતી। વધુ આગળ વાત કરીએ કે સરકાર માણસો તમારા ઘરે આવશે। દેશભરમાં આગામી સમયમાં યોજનારી વસ્તી ગણતરીમાં 2027ને લઈને મોટો ફેરફાર મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય ગુજરાત માટે વસ્તી ગણતરી પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપાત્રક જાહેર કરી દીધું છે। જાહેર કર્યા ગુજરાતના 20 એપ્રિલથી 2026 સુધી જાહેર કરાયેલા લિસ્ટમાં એટલે કે મકાનની યાદી તૈયાર કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન સરકાર કર્મચારીને ઘરે જઈને તમારા પરિવારની વિગતોને એકત્રિત કરશે। આ પ્રક્રિયા વસ્તી ગણતરીના પ્રથમ અને પાયાનો તબક્કો છે, જે પાત્ર વ્યક્તિઓને ગણતરી જ નહીં પરંતુ દરેક મકાન રહેણાંક અને તેના ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવવામાં આવે છે। સમગ્ર આ કામગીરી 1 એપ્રિલથી સપ્ટેમ્બર સુધી અલગ અલગ તબક્કામાં ચલાવવામાં આવે છે। ગુજરાત માટે 20 એપ્રિલ 29 મેના વિષય અને સમુદ્ર બંદર કાર્યક્રમમાં આવ્યા છે, જેના યોમાં પહેલા કામગીરી સોંપાઈ ગઈ છે। વધુ આગળ વાત કરીએ કે ભારત ભ્રષ્ટાચાર ઘટ્યો જુઓ। વિશ્વભરમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી પ્રતિષ્ઠિત સંસ્થાનો ગ્લોબલ ટાર્બનની 1 વર્ષ 2025 માટે પોતાનો નવો બહુમતી અહેવાલ જાહેર કર્યો છે। આ રિપોર્ટ ભારત માટે રાહતના સમાચાર છે। કુલ 180 દેશો કરવામાં આવ્યા છે। સંરક્ષણમાં ભારત સ્થિતિ મામૂલી પણ મહત્વનો સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ પોતાને વિકસિત અને પારદર્શી ગણવામાં અમેરિકા અને બ્રિટિશ જેવા પશ્ચિમી દેશો ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, જે આશ્ચર્યજનક બાબત છે। તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલો મુજબ ભ્રષ્ટાચાર સૂચકનો ભારતનો ક્રમ સુધરીને 91 પર પહોંચ્યો છે। ભારતનો વર્તમાન કપ્શન સ્કોર 39 છે। અગાઉ વર્ષ એટલે કે 2023માં ભારત 93ના ક્રમે હતું, જે સુધરીને 91 પર આવ્યું છે। જો કે તે 39નો સ્કોર હજુ પણ ચિંતાજનક ગણાય છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે પેટ્રોલને લઈને સૌથી મોટી જાહેરાત। ભારત પેટ્રોલિયમ ભંડાર, જો તમે તેલ સંકટ આવે તો ભારત કેટલો સમય ટકી રહે તે જાણો। દેશની સુરક્ષા સંપૂર્ણ વિગત। વૈશ્વિક ઉપસ્થાને સુવિધા જેવી સ્થિતિ કોઈ પણ દેશ માટે સૌથી મોટો પડકાર ઉજવલા સતત ઉપલબ્ધ યોજ હોય તે સોમવારે 9 ફેબ્રુઆરી 2024 રાજ્યભરમાં એક પ્રશ્ન ઉત્તર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશના આચાર્ય જણાવ્યું હતું કે ભારતે હાલમાં 74 દિવસ તેલ જરૂરિયાત પૂરી કરવા માટે પેટ્રોલિયમ ભંડાર છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ભારત બંધનનું એલાન જોઈ લો। આ વિરોધ પ્રદર્શન દેશમાં અલગ અલગ ખૂણેથી અંદાજે 30 સ્કોર કાયદે જોડાયેલી તેવી શક્યતા છે, જેની ગતિવિધિ મોટા પાયે અસર કરી શકે છે। દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની સંયુક્ત મંચે આ હડતાલ જાહેર કરી છે। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અરજિંદ કૌરે જણાવ્યું હતું કે આ હડતાલ અસર દેશના 600 જિલ્લાઓ પર જોવા મળશે। ઉલ્લેખનીય છે ગત વર્ષના આંકડો 550 હતો, તે દર્શાવીને આ વખતે વિરોધ અને કામદારોનો આક્રોશ બન્યો છે। વધુ મહત્વની આગળ વાત કરી કે અંબાલાલ પટેલની આગાહી, ખાસ કરીને 11મી ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમી વિપક્ષ સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે 12મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને પર્વતીય વિસ્તારમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂત આપી રહી છે, જેને પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા માવઠું વરસી શકે છે। ખેડૂતો માટે ચિંતાના સમય આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ઊભા પાકને ઘણું નુકસાન પહોંચાડીને પૂરી શક્યતા, ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ રહી છે। અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તે સમયસર પાક રક્ષણ માટે પગલાં ભરે હોય તો જંતુનાશક દવા યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફી થવા જોઈએ। આજે 2026નું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર મહિલાઓને, ગરીબો અને મધ્યવર્ગના લોકોને, કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે। આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે, જો કે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ છે। સાથોસાથ ખેડૂતો માટે પણ આ બજેટ અંદર રાહત આપવામાં આવી રહ્યું છે। ખેડૂતોને જે પણ આશા હતી પૂરી થઈ નથી અને ખેડૂતનું દેવું માફ કરવા આવશે અને ખેડૂતો જે પીએમ કિસાનનો હપ્તો વધારવામાં આવે તો હજુ સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જો શું મિત્રો સરકારે ખેડૂતનું દેવું માફ કરવું જોઈએ કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો।
વધુ મહત્વની આગળ વાત કરી કે 2000 રૂપિયાનો હપ્તાના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાને લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહાકક્ષી યોજનાઓ હેઠળ 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 19 નવેમ્બર 2025ના રોજ પાછલો હપ્તો જાહેર થયો હતો. કેન્દ્ર સરકારે હવે હોળીના તહેવારે પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપીને તૈયાર કરી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડ છે તો ખાસ ધ્યાન આપો. આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન જેવા યોજના હેઠળ વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે હોસ્પિટલ કાર્ડ કેવી રીતે ચાલે છે. હોસ્પિટલ પીએમ યોજનાને પર જોઈને રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલ પ્રકાર પસંદ કરીને લિસ્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત આયુષ્યમાન એપ પર 1455 સેપ્ચા નંબર દ્વારા પણ માહિતી મેળવી શકો છો. હોસ્પિટલ જતાં પહેલાં લિસ્ટ ચેક કરવાની પૈસા અને સમયનો બચાવ થાય અને આ સહાય ગુજરાતના તમામ વ્યક્તિઓને મળવાપાત્ર થાય છે અને આની અંદર તમારે આયુષ્યમાન કાર્ડ કટાવવું પડે છે. સૌથી અગત્યની વાત કરી કે આજથી નવા નિયમો લાગુ. ભારતનું ટેક્સ માળખું 1 એપ્રિલ 2026થી બદલાઈ રહ્યું છે. નવા નિયમો 2026 હેઠળ શેરબજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવાની ફરજિયાત બનશે અને દરેકના ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે. નોકરિયાત વર્ગ માટે કરને કારણે અન્ય પ્રથાઓની ગણતરી હવે ચોક્કસ કોમ્પ્યુટરાઇઝ થશે. આ ઉપરાંત વિદેશી કંપનીઓને એનઆરઆઈડી માટે ટેક્સનો નિયમ કડક કરાયો છે. હવે ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પણ ભારત ટેક્સ વસૂલશે. સૌથી અગત્યની વાત કરી કે વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ધમકી. વિક્રમ ઠાકોરે બીજેપી નેતાને ખુલ્લી ધમકી અને ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમિત ભંગ કરવા બદલ કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરાયા છે. આ મુદ્દે વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ વિરોધ નોંધાયો હતો કે ડીજે તો વાગશે જ, કોઈ જ રોકવામાં આવે તો કહેજો. વિક્રમ ઠાકોરના નિવેદન બાદ વિવાદ કર્યો. ભાજપે નેતા દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર મર્યાદા રહેવાની ચેતવણી આપી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરી કે મોટી છેતરપિંડી ચેતવજો. છેતરપિંડી એટલી હદે વધી રહી છે કે સત્ય અને ખોટાના ભેદને જાણી શકાતા નથી. હવે ફ્રોડ કરનારા નવા કિમિયલ અપનાવી રહ્યા છે, જેમાં તમે EKYC નામે વોટ્સએપ મેસેજ, એક ટેક્સ્ટ મેસેજ મોકલવા અને કામ માટે એપીકે ફાઇલ પણ મોકલે છે. જો આ મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ EKYC કરવામાં આવતી નથી. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારા બેંકના જેટલા પૈસા હશે તે ઓટોમેટિક ઉપડી જશે. વધુ મહત્વની આગળ વાત કરી કે લોન લ્યો છો તો સાવધાન થઈ જશો. લોન લેવા માંગતા લોકો માટે ચટકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ સંજય મલ્હોત્રાએ આજે નીતિગત દરરોજ સામે કરતા રેપો રેટ 5.25% યથાવત રાખ્યો છે. જ્યાં નિર્ણય લોન સસ્તી થવાની, EMI ઘટવાની આશા રાખતા લોકો નિરાશા સાંપડી રહ્યા છે. જોકે યથાવત માટે સારા સમાચાર છે, કારણ કે RBI નાણાકીય વર્ષ 2025 અને 26 માટે GDP ગ્રોથ અનુભવ 7.3%થી વધારીને 7.4% કર્યું છે. હાલમાં દેશની મોંઘવારી દર 4%ની આસપાસ રહેવાની સ્થિતિ નિયંત્રિત છે. છેલ્લે મહત્વની વાત કરી કે હવે જનતાઓને લાભ થશે. ગુજરાત સરકારે આજે જ મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાં જ 1 એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓની આવક દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રકારના ઓનલાઈન મળશે, જેને કારણે 80 લાખ લોકો સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ જણાવ્યું હતું કે આજે મળેલી બેઠક મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. Yeah.